નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો આ નંબર જો તમારા મોબાઈલમાં સેવ ના હોય તો અત્યારે જ કરી લેજો। મિત્રો ગુજરાત સરકાર અત્યારે એક્ટિવેટ બની ગઈ છે અને જેટલા પણ લોકો આયુષ્માન કાર્ડ ધરાવે છે અથવા તો જેમને પણ આ કાર્ડ કઢાવવું હોય મફત સારવાર માટે તેમને લઈને મિત્રો સરકારે એક નવો નિયમ જે છે તે બહાર પાડ્યો છે, જેને લઈને એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે। આ નંબર ઉપર મિત્રો ફોન કરવાથી તમે કોઈ પણ પ્રકારની સેવા મેળવી શકો છો। ઘણી વખત મિત્રો કેટલીક હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલતા નથી હોતા, ઘણી વખત આયુષ્માન કાર્ડ મિત્રો જે છે તે કોઈ ઉપયોગમાં નથી લેવામાં આવતા। તો આવી પરિસ્થિતિમાં મિત્રો જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવાનો હોય તો મિત્રો તમે આ નંબર ઉપરથી સહાયતા મેળવી શકો છો। તેની સાથે મિત્રો આયુષ્માન કાર્ડને લઈને અને મા કાર્ડને લઈને તમારે કોઈ પણ માહિતી જાણવી હોય તમે આ નંબર ઉપર ફોન કરીને જાણી શકો છો। જેને લઈને મિત્રો આગળ હું તમને માહિતી આપું પહેલા તમને નંબર જણાવી દઉં તો મિત્રો આ હેલ્પલાઇન નંબર છે 9229932005। આ નંબર ઉપર મિત્રો ફોન કરવાથી જે છે તે તમને આયુષ્માન કાર્ડ મા કાર્ડને લગતી દરેક માહિતી મળી જશે। આને લઈને આરોગ્ય મંત્રી સ્વયં ઋષિકેશભાઈ પટેલે ટ્વિટર ઉપર માહિતી આપી છે અને ખાસ કરીને મિત્રો આ પ્રકારના નંબર એટલા માટે જાહેર કરવામાં આવ્યા છે કારણ કે ઘણી વખત હોસ્પિટલમાં છેતરવામાં આવતા હોય છે, લોકોને આયુષ્માન કાર્ડની અંદર વધારે પૈસા લેવામાં આવતા હોય છે। ઘણી વખત મિત્રો જે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ ગયા મહિને થયો હતો તેને લઈને મિત્રો સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને જો તમારે આયુષ્માન કાર્ડને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય આ નંબર પર ફોન કરીને તમે મેળવી શકશો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે। ભૂપેન્દ્ર પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમણે મોટી જાહેરાતો કરી દીધી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેડૂતોની પડખે જ ઊભા રહ્યા છે। જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણી યોજનાઓ મિત્રો જે છે તે મોદી સરકારે શરૂ કરી છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું। સાથે જ વધુમાં મિત્રો તેમણે જણાવ્યું કે વડાપ્રધાન એટલે કે મોદીજી કહે છે કે ખેડૂતોને પૂરતું પાણી આપો, વીજળી આપો, ખાતર અને પાકના સારા ભાવ મળી રહે તો ગુજરાતનો ખેડૂત જે છે તે મિત્રો જગત આખાની ભૂખ ભાંગી શકે છે તેવું મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું। મિત્રો અહીંયા મુખ્યમંત્રીએ મોટી વાતો તો ઘણી બધી કરી દીધી છે પરંતુ પાછળ વાસ્તવિકતા ચકાસીએ તો ગુજરાતના ખેડૂતોની હાલત અત્યારે કફોડી છે કારણ કે દિવસે ને દિવસે ખેડૂતો જે છે તે દેવામાં ડૂબતો જાય છે। જે મિત્રો અન્ય રાજ્યોમાં દેવા માફી ખેડૂતોની થઈ રહી છે તેમ ગુજરાતમાં કરવામાં આવતી નથી, તેના વિશે ચર્ચા પણ કરવામાં આવતી નથી। ત્યારે મિત્રો ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રીનું એવું કહેવું છે કે ખેડૂતો જે છે તે પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે પરંતુ અત્યારે તો મિત્રો એવી પરિસ્થિતિ બનેલી છે કે ખેડૂત પોતાના ઘરની પણ ભૂખ જે છે તે ભાંગી શકે તેમ નથી। આ મુદ્દે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો દેવા માફી અંગે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। મિત્રો પાક વીમો દેવા માફી સહિતની અનેકો માંગણી સાથે ધરતીપુત્રો સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। ખેડૂતોએ મિત્રો વિવિધ માંગો બેનરો સાથે અહીંયા ઊભા રહ્યા હતા અને ન્યાય મેળવવાની રજૂઆત કરી હતી। તેની સાથે મિત્રો પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે મિત્રો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો અને સુરેન્દ્રનગર સહિતના રાજ્યભરના ધરતીપુત્રો અહીંયા હાજર રહ્યા હતા। જ્યાં મિત્રો એવું કહેવામાં આવ્યું કે સરકાર તરફથી મિત્રો ખાસ કરીને જે પાક વીમો આપવામાં આવતો નથી, દેવા માફી કરવામાં આવતી નથી ખેડૂતોની, તે અંગે મિત્રો ખેડૂતોએ અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સરકાર કૃષિ વિરોધી આર્થિક નીતિ બહાર પાડી રહી છે, બિયારણો મોંઘા કરી રહી છે, ખાતર જંતુનાશક દવા વધી રહી છે ભાવ, ડીઝલની ખર્ચની ગણતરી કરતા ખેડૂતોની હાથમાં જે છે તે ખૂબ જ ઓછા રૂપિયા આવે છે, ખેડૂતોને હજારો રૂપિયાના ખર્ચ થતા હોય છે। તે મુદ્દે ખેડૂતોએ જે છે તે મિત્રો માંગણીઓ કરી છે, સહાયની મિત્રો માંગણીઓ કરી છે અને પાક વીમો ખેડૂતોને મળતો નથી તે અંગે અને દેવા માફી થતી નથી તે અંગે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું હતું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો તમારું બેંક ખાતું ખાલી થઈ જશે। નવો મિત્રો સ્કેમનો એક રિપોર્ટ સામે આવ્યો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આજકાલ હાઈ પ્રોફાઇલ સાયબર ઠગ મિત્રો જોવા મળ્યા છે એટલે કે છેતરપિંડીના બનાવો જે છે તે મિત્રો હવે ટેકનોલોજીનો યુઝ કરીને મિત્રો હવે આધુનિક થઈ ગયા છે। ત્યારે આ પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો આ પ્રક્રિયામાં ઓટીપી શેર કરવાની જરૂર નથી। સાયબર ઠગ લોકોને મિત્રો બેંક ખાતામાંથી છેતરપિંડી કરીને પૈસા ઉપાડવા માટે દરરોજ નવી તકનીકો લઈને આવે છે। તેવા
કરવામાં અત્યારે આધુનિક તકનીક સામે આવી છે। હવે મિત્રો ફરી એકવાર તેઓ જે છે તે યુપીઆઈ એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરવાવાળા યુઝર્સને બેંક ખાતામાં ખાલી કરવા માટે મિત્રો જે છે તે જોઈ રહ્યા છે નવા ઠગબાજો, જેને લઈને મિત્રો માહિતી આપી દઈએ તો છેતરપિંડી કરવાની આ પદ્ધતિ એટલી બધી અનોખી છે કે જે વ્યક્તિ તેનો ભોગ બને છે તેને મિત્રો સ્વયં પણ ખ્યાલ આવતો નથી કે તેના બેંક ખાતામાંથી છેતરપિંડીથી પૈસા નીકળી ગયા છે। આ પદ્ધતિમાં મિત્રો સાયબર ઠગ્સ પહેલા યુપીઆઈ દ્વારા તેમના એટલે કે જે લોકોના પૈસા લૂંટવાના હોય છે તેના ખાતામાં પૈસા મોકલે છે, એટલે કે મિત્રો નાની 10-20 રૂપિયાની રકમ મોકલે છે। ત્યારબાદ મિત્રો તેઓ જાણે છે કે મોટાભાગના લોકો આ પૈસા આવશે તેનો મેસેજ જોઈને તેના ઉપર બેલેન્સ ચેક કરે છે અને પૈસા મેળવનાર પોતાનું બેલેન્સ ચેક કરવા માટે પિન દાખલ કરે અને તરત જ તેના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે। મિત્રો આ એક આધુનિક તકનીક મિત્રો અત્યારે આવી ગઈ છે, જેમાં પહેલા તો મિત્રો લૂંટવાવાળા તમારા ખાતામાં 10-20 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને આ ટ્રાન્સફર થયાનો મેસેજ તમારા ફોનમાં આવે એટલે તમે તમારું બેલેન્સ જોશો। તમે તમારું બેલેન્સ જોવા જે પિન દાખલ કરો છો ત્યારે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે આવા ઠગબાજો દ્વારા। મિત્રો તો આ નવી આધુનિક પદ્ધતિ આવી ગઈ છે લોકોને લૂંટવાની, તો આવી પદ્ધતિઓથી મિત્રો આપણે સાવધાન અને સચોટ રહેવું અને આપણી બેંકની વિગતો કોઈની સાથે શેર ના કરવી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો ખેડૂતો માટે અને ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર આવી ગયા છે। હવે મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે સરકારે 6 મુદ્દાની નવી વ્યૂહરચના તૈયાર કરી છે। આજે મિત્રો લોકસભામાં જવાબ આપતા કૃષિ મંત્રી ખાસ કરીને શિવરાજસિંહ ચૌહાણ અને નરેન્દ્ર મોદીજી હાજર હતા ત્યારે શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જણાવ્યું કે ખેડૂતોની આવક 2002 અને 2003ની વખતે કે જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો એ સાલમાં ખેડૂતોની મહિનાની આવક 2000 રૂપિયા હતી, તેને સરકારે વધારીને 2019 સુધીમાં 10,000 રૂપિયા પ્રતિ મહિનો કરી દીધી છે। સાથે જ કૃષિ મંત્રીએ મિત્રો વધુમાં કહ્યું કે સરકારની આ 6 મુદ્દાની વ્યૂહરચનામાં ખેડૂતોનું ઉત્પાદન કેવી રીતના વધારવું, ઉત્પાદનના ખર્ચ કેવી રીતના ઘટાડવા, સાથે સારા પાક કઈ રીતના મેળવવા અને કુદરતી આપત્તિઓ જેમ કે વાવાઝોડા અને માવઠાથી ખેડૂતોનું નુકસાન કઈ રીતના બચી શકે તે માટેની દરેક ખેતીની પદ્ધતિને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થયો છે। એટલે કે કૃષિ મંત્રીએ જણાવ્યું કે કેવી રીતના સરકાર લગાતાર ખેડૂતોની અને મધ્યમ વર્ગના લોકોની આવક વધારવા ઉપર કામ કરી રહી છે અને તેના માટે અત્યારે 6 મુદ્દાની વ્યૂહરચના જે છે તે તૈયાર કરવામાં આવી છે, જેથી આવનારા દિવસોની અંદર ગુજરાતના મધ્યમ વર્ગના ખેડૂતો અને ગરીબોની આવક જે છે તે વધવા લાગશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે તમે ઘરે બેઠા ફરિયાદ કરી શકશો। મિત્રો એફઆઈઆરમાં ગુજરાત સરકારે હવે લોકોને તમામ ફાઇલ કરવાની સુવિધા આપવા જઈ રહી છે। અગાઉ મિત્રો વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સાઓમાં સિટીઝન પોર્ટલ અથવા તો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાતી હતી, પરંતુ હવે મિત્રો દરેક પ્રકારની પોલીસ ફરિયાદ તમે ઓનલાઈન જ કરી શકશો, જેમાં મિત્રો કોઈ પણ વસ્તુ તમારી ચોરાઈ ગઈ હોય અથવા લૂંટ થઈ હોય, હુમલો થયો હોય, સાયબર ક્રાઇમ થયેલો હોય, ધાક ધમકી મળી હોય તમને મિત્રો, અથવા તો કોઈ પણ વ્યાજખોરી હોય, બળાત્કાર, છેતરપિંડી, આત્મહત્યા જેવી દરેક પદ્ધતિની અંદર મિત્રો હવે મિત્રો પોલીસ સ્ટેશનના બદલે તમે ઘરે બેઠા ઓનલાઈન જે છે તે મિત્રો ફરિયાદ નોંધાવી શકશો। તો ઘણા બધા લોકોને પોલીસ સ્ટેશનનો ડર લાગતો હોય છે અથવા તો પોલીસ સ્ટેશન જતા નથી અને ફરિયાદો મિત્રો કરવી હોય છે, તો હવે આવા લોકો ઘરે બેઠા જે છે તે ફરિયાદો નોંધાવી શકશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતની મહિલાઓને શા માટે 15,000 રૂપિયા આપવામાં આવતા નથી તેને લઈને મોટી જાહેરાત। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મિત્રો મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી પહેલા જે જાહેરાત કરી હતી તેને લઈને ગુજરાતમાં આવી જાહેરાતો કેમ ના થઈ શકે તેવો મોટો મુદ્દો ઉઠાવ્યો છે, કારણ કે મિત્રો હમણાં 2 મહિના પહેલા મહારાષ્ટ્રમાં ચૂંટણી હતી ત્યારે ત્યાં ભાજપ સરકારે એવી જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર ત્યાં બને છે તો મહિલાઓને 15,000 રૂપિયા વર્ષે આપવામાં આવશે। તો મિત્રો ઈસુદાન ગઢવીએ એવું જણાવ્યું કે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને 15,000 આપતી હોય તો ગુજરાતમાં તો પહેલેથી ભાજપની સરકાર છે, શા માટે ગુજરાતની મહિલાઓને આ પૈસા આપવામાં આવતા નથી તે મુદ્દો જે છે તે ઈસુદાન ગઢવી દ્વારા ઉપાડવામાં આવ્યો હતો। તો મિત્રો ઈસુદાનભાઈની વાત સાથે તમે સહેમતી ધરાવશો કે નહીં, હા અથવા ના કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો। ત્યારબાદના ખૂબ જ અગત્યના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે તમને 5 રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે। આ સસ્તું કઈ રીતના મળશે તે પણ તમને જણાવી દઈએ તો મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે, તેનાથી દરેક લોકો પરેશાન થયા છે, પરંતુ જો મિત્રો તમે ઈચ્છો તો પેટ્રોલ ડીઝલ 5 રૂપિયા પ્રતિ લીટર તમે સસ્તું મેળવી શકો છો, પરંતુ મિત્રો આના માટે કેટલીક શરતો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો પહેલી શરત એ છે કે તમે પેટ્રોલ પુરાવો ત્યારે તે પહેલી શરત એ છે કે તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો ઓનલાઈન પૈસા આપીને પેટ્રોલ
પુરાવવું પડશે. બીજા નંબર ઉપર મિત્રો જે છે તે તમારે મિનિમમ એટલે કે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું ઈંધણ ભરાવવું પડશે. અને મિત્રો ત્રીજી શરત એ છે કે આ સ્કીમ માત્ર ને માત્ર નાયરા પેટ્રોલ પંપ ઉપર જ જે છે તે લાગુ કરવામાં આવી છે. તો મિત્રો આપણે જણાવી દઈએ કે સરકાર 5 રૂપિયા લીટર જે છે તે પ્રતિ લીટર સસ્તું પેટ્રોલ આપી રહી છે, પરંતુ તેના માટે તમારે 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડશે. મિત્રો આ જે છે તે વાત ટુ વ્હીલર માટે ફાયદાકારક નથી, કારણ કે ટુ વ્હીલરમાં મિત્રો 1000 રૂપિયાનું પેટ્રોલ જ સમાતું નથી. ફોર વ્હીલર અથવા તો મિત્રો જે છે તે ટ્રક બસ વાળાઓને ફાયદો થઈ શકે, કારણ કે 1000 રૂપિયા ઉપરનું પેટ્રોલ જે છે તે ફોર વ્હીલર અથવા તો ટ્રક અથવા તો બસમાં પુરાવી શકાય છે. ટુ વ્હીલરના લોકો માટે મિત્રો જે છે તે આ યોજના કોઈ વધારે ઉપયોગી બનવાની નથી. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો જૂની નોટના બદલામાં તમને વધારે રૂપિયા મળી શકે. મિત્રો જો તમારી પાસે પણ જૂના સિક્કા અથવા તો જૂના નોટ હોય અને તમે સાંભળ્યું જોશે કે આના બદલામાં લોકો લાખો રૂપિયા આપે છે, ખરેખર મિત્રો કઈ રીતના રૂપિયા મેળવી શકાય તો તમને જણાવી દઈએ. તો જો તમારી પાસે જૂના સિક્કા અથવા તો આવી જૂની નોટ છે, તો ઘણા બધા લોકો મિત્રો એવા હોય છે કે જેને આવા જૂના સિક્કા અને નોટ ભેગી કરવાનો શોખ હોય છે. તો આવા લોકો મિત્રો તમને વધારે પૈસા આપીને આ નોટ ખરીદી શકે. તેના માટે મિત્રો કેટલાક ઓનલાઈન વેબસાઇટ અથવા તો સાઇટો આવેલી છે, જેમ કે ક્વિકર, OLX, eBay. આવા મિત્રો ફોનમાં એપ્લિકેશન અથવા તો વેબસાઇટ પર જઈને મિત્રો તમે જે છે તે આ ફોટા જૂના સિક્કા નોટના મેળવી શકો. તમારા મિત્રો જો ફોટા કોઈને પસંદ આવશે, કોઈ વ્યક્તિને મિત્રો આવો શોખ હોય કે આ નોટના જૂના સિક્કા અથવા નોટ ભેગું કરવાનો, તો આવા વ્યક્તિઓ મિત્રો તમને તેના માટે વધારે રૂપિયા આપી શકે. વાત કરીએ તો નવો નિયમ જાહેર કરી નાખવામાં આવ્યો છે, જેમાં 6 મહિનાની જેલ થશે તેવો નિયમ છે. તો મિત્રો આ નિયમ જો તમે રસ્તા ઉપર ગાડી ચલાવતા હોય તો જાણી લેજો, કારણ કે સરકારે ટ્રાફિક નિયમો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. જેમાં હવે મિત્રો જે નવો નિયમ છે તે એવું કહેશે કે તમે ઇમરજન્સી વાહનોને પ્રાધાન્ય આપવું પડશે, એટલે કે એમ્બ્યુલન્સ અથવા તો ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનો જો રસ્તા ઉપર પસાર થતા હશે તેને મિત્રો તમારે પ્રાધાન્ય આપીને સાઈડ આપવી પડશે. 1 જાન્યુઆરી 2025 થી મિત્રો અમલમાં આવેલા નવા નિયમ અનુસાર જો તમે ઇમરજન્સી વાહનોને રસ્તો નહીં આપો તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને 6 મહિનાની જેલ પણ થઈ શકે છે. સરકારે મિત્રો આ નિર્ણય લીધો છે જેથી આવશ્યક સેવાઓના વાહનો કોઈ પણ અવરોધ વિના તેમના સ્થાન સુધી પહોંચી શકે, એટલે કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઇમરજન્સી વાહનોને ઘણી વખત મિત્રો લોકો સાઈડ આપતા નથી, જેથી આ વાહનો ફસાઈ જતા હોય છે અને સ્થાને વહેલી તકે પહોંચતા નથી. જેથી મિત્રો સરકારે આ નિર્ણય લીધો છે. નવા નિર્ણયથી એવા લોકો પરેશાન છે કે જેઓ હોર્ન અને સાયરનનો ઉપયોગ કર્યા પછી પણ ઇમરજન્સી વાહનોને રસ્તો નથી આપતા, તેવા લોકો માટે આ નવો નિયમ જાહેર થયેલો છે. તો જો હવે તમે મિત્રો ઇમરજન્સી વાહનોને રસ્તો નહીં આપો તો તમારે 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને 6 મહિનાની જેલ પણ ફટકારવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મોદી સરકારમાં રોજગાર વધ્યો કે નહીં તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો કોંગ્રેસના મંત્રીઓ દ્વારા મિત્રો અવારનવાર કોંગ્રેસના મંત્રીઓ જે છે તે ભાજપ ઉપર એવા આક્ષેપો લગાવે છે કે ભાજપની સરકાર જે છે તે રોજગારી ઊભી નથી કરતી, બેરોજગાર લોકો માટે સરકારે કોઈ પગલાં લીધા નથી, નોકરીઓ આપી નથી. તેનો જવાબ આપતા મિત્રો ભાજપના મનસુખ માંડવિયાએ મોટી જાહેરાત કરી. માંડવિયાએ મિત્રો ગુરુવારે જે છે તે એક આંકડાઓ રજૂ કર્યા અને આ આંકડાઓ વાંચીને લોકોની આંખો પહોળી રહી ગઈ. કારણ કે મિત્રો મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં રોજગારની ટકાવારી ખૂબ જ વધી છે. 64 કરોડ મિત્રો આંકડો પહોંચી ગયો છે. પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી 2014-15માં ત્યારે આ આંકડો મિત્રો 47.15 કરોડ લોકોનો હતો. હવે તે વધીને 64 કરોડ થઈ ચૂક્યો છે, એટલે કે લગભગ 10 વર્ષની અંદર ઓલમોસ્ટ 17 થી 18 કરોડ લોકો વધી ગયા છે રોજગારીની અંદર. અને આ મિત્રો જે છે તે આંકડાઓ મનસુખ માંડવિયાએ એવું જણાવ્યા છે કે જે મિત્રો અન્ય વિપક્ષ મિત્રો એવો ટાર્ગેટ કરે છે કે મોદી સરકાર રોજગાર નથી આપતી, પરંતુ આ મોટો આંકડામાં વધારો થઈ ચૂક્યો છે અને સરકાર લગાતાર રોજગાર આપી રહી છે. મિત્રો તમારું શું માનવું છે? ખરેખર ભાજપ સરકાર લોકોને રોજગાર આપી રહી છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 5 વર્ષ બાદ ફરી એકવાર કોરોના વાયરસની ઘાતક એન્ટ્રી. મિત્રો આપને જણાવી દઈએ કે કોરોના વાયરસ આવ્યો હતો 2020ની અંદર, તેને 5 વર્ષ પૂરા થવા આવ્યા છે. ત્યારે કોરોના વાયરસ ફરી એકવાર મિત્રો જે છે તે અત્યારે પોતાનું માથું ઉંચકી રહ્યો છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ચાઇનાની અંદર અત્યારે નવો વાયરસ સંક્રમણમાં આવી રહ્યો છે. તેના લક્ષણો પણ સેમ ટુ સેમ કોરોના વાયરસ જેવા છે. આ નવા વાયરસનું મિત્રો નામ છે HMPV વાયરસ, જે મિત્રો એક RNA વાયરસ છે.
જ્યારે મિત્રો આ વાયરસથી ચેપ લાગે છે ત્યારે દર્દીઓ શરદી અને કોરોના જેવા જ લક્ષણો અનુભવે છે અને આ વાયરસ મિત્રો સૌથી વધારે નાના બાળકો ઉપર અસર કરી રહ્યો છે અને તેના લક્ષણો તમને જણાવી દઈએ તો ઉધરસ, તાવ, નાક બંધ થઈ જવું, ગળામાં બળતરા થવી તે મિત્રો જે છે તે ખાસ કરીને આ વાયરસના લક્ષણો છે. આ ઉપરાંત મિત્રો આ HMPV જે વાયરસ છે તેની સાથે સાથે કોરોનાના કેસો પણ નોંધાઈ રહ્યા છે ચાઇનાની અંદર, જેના કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે ચાઇનાની અંદર. તો મિત્રો 5 વર્ષ બાદ ફરી એકવાર કોરોના જેવો વાયરસ આવી રહ્યો છે, જેનાથી આપણે બચીને રહેવું જોઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોરોના આવ્યો હતો તે આખું વર્ષ બરબાદ થયું હતું, લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. તો જો મિત્રો આવા લક્ષણો સર્જાય છે તો આપણે અગાઉ જ દવા લઈને સારવાર લઈ લેવી, જેથી આવા ઘાતક વાયરસનો શિકાર ના બનીએ. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 2000 રૂપિયાના 19મા હપ્તાની જેટલા ખેડૂતો રાહ જોઈને બેઠા છે તેના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મિત્રો ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે સરકાર 2000 રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂતોના ખાતામાં નાખે છે અને આનો મિત્રો છેલ્લો 18મો હપ્તો 5 ઓક્ટોબરના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે 19મો હપ્તો ક્યારે આવશે. તો આપને જણાવી દઈએ કે 19મો હપ્તો હવે ખૂબ જ નજીક છે, કારણ કે જે છેલ્લો 18મો હપ્તો આવ્યો હતો તેને 3 મહિના પૂરા થઈ ચૂક્યા છે અને જનરલી મિત્રો સરકાર દર 4 મહિને 2000 રૂપિયાના હપ્તા આપતી હોય છે. તો હવે 3 મહિના થઈ ચૂક્યા છે છેલ્લો હપ્તો આવ્યો તેને, અને હવે આગામી 1 મહિનાની અંદર એટલે કે 5 થી 10 ફેબ્રુઆરી સુધીમાં 2000 રૂપિયાનો આગળનો જે 19મો હપ્તો છે તે તમારા ખાતામાં આવી જવો જોઈએ. જો કે મિત્રો આના અંગે કોઈ મોટી સત્તાવાર સરકારે જાહેરાત નથી કરી, પરંતુ દર વખતે જે રીતના હપ્તા આવતા હોય છે તે પ્રમાણેના અમારા અનુભવ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ. તેની પહેલા તમને જણાવી દઉં કે જો તમે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો મિત્રો તે વહેલી તકે પતાવી દેજો, કારણ કે જેટલા પણ ખેડૂતોનું આ રજિસ્ટ્રેશન બાકી છે તેમને આ આવનારો 19મો હપ્તો નથી મળવાનો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો અંબાલાલ પટેલ દ્વારા ભર શિયાળે વરસાદને લઈને મોટી ચેતવણી, મોટી આગાહી જાહેર કરી દેવામાં આવી છે. ધ્યાનથી સાંભળી લેજો કયા કયા ગામોમાં નોંધાશે કમોસમી વરસાદ. તો હવામાનના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે, ત્યારે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં મિત્રો કરા પડવાની સાથે સાથે પવનોવાળા તોફાનો અને બરફ વર્ષા થતી પણ જોવા મળશે જાન્યુઆરી મહિનામાં. તો 14મી જાન્યુઆરીથી લઈને રાજ્યના મોટા ભાગમાં કમોસમી વરસાદ થવાની સંભાવના, એટલે કે ઉત્તરાયણના સમયગાળા આસપાસ ભારે વરસાદ જોવા મળશે ગુજરાત રાજ્યમાં, જેમાં પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદના છાંટા થવાની શક્યતા રહેશે અને ગુજરાતમાં ઠંડીને લઈને અંબાલાલે જણાવ્યું કે 4 થી લઈને 8 જાન્યુઆરીની અંદર ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મફત સિલાઈ મશીનને લઈને ફોર્મ ભરવાના શરૂઆત થઈ ચૂકી છે. તો 15000 રૂપિયાની આર્થિક સહાય મળશે, વહેલી તકે ફોર્મ ભરી દેજો. મિત્રો ભારત સરકારે 2025ની સાલ માટે મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ જાહેરાતને લઈને મોટી જાહેરાત કરી દીધી છે. આપને જણાવી દઈએ કે સરકાર મફત સિલાઈ મશીન યોજના ચલાવે છે કે જેમાં મહિલાઓને સિલાઈ મશીન લેવા 15000 રૂપિયા સરકાર આપે છે, જેથી મિત્રો મહિલાઓ જે છે તે પોતાનો રોજગાર અને સ્વરોજગારની તકો મેળવી શકે. આ માટે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે. અરજીની મિત્રો તારીખો તમને જણાવી દઉં તો 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણથી લઈને 31મી માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકશો. 2.5 મહિનાનો સમયગાળો સરકારે આપ્યો છે. 15 જાન્યુઆરીથી લઈને 31 માર્ચ સુધીમાં મિત્રો તમે અરજી કરી દેજો. જો તમારી અરજી પાસ થશે તો તમારા ખાતામાં 15000 રૂપિયા સિલાઈ મશીન લેવા માટે સરકાર તરફથી નાખવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો 2025માં લાયસન્સ હવે સરળતાથી મળવાનું છે. આપણે મિત્રો જણાવી દઈએ તો લાયસન્સ પહેલા મિત્રો કઢાવવા માટે લોકોને અવારનવાર આરટીઓ પર ધક્કા થતા હતા, પરંતુ મિત્રો હવે તે સમસ્યા ટળી ગઈ છે. 2025ની અંદર સરકારે આપી છે મોટી રાહત. આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે કોઈ પણ મિત્રો જે છે તે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે. રાજ્ય સરકાર મિત્રો ટૂંક સમયમાં જ એક એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહી છે, જેના આધારે લર્નિંગ લાયસન્સ તમે ઘરે
બેઠા મેળવી શકશો। ખાસ કરીને મિત્રો 15 થી લઈને 17 વર્ષના બાળકો માટે આ ખાસ ઉપયોગી રહેવાનું છે, કારણ કે લર્નિંગ લાયસન્સ જે છે તે વહેલું મેળવવું એ ખૂબ જ જરૂરી છે। અને આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર જે છે તે 2025માં એક એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી શકશે, જેમાંથી મિત્રો તમે લાયસન્સ ઘરે બેઠા ડાઉનલોડ કરી શકશો। અને મિત્રો જે લાયસન્સ કઢાવવા જાઓ ત્યારે જે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, મિત્રો જે પરીક્ષા દેવામાં આવતી હોય છે, તે પરીક્ષામાં પણ મિત્રો તમારે હવે જે મિત્રો 15 પ્રશ્નો હોય છે તે પણ મિત્રો તમે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી જ ટેસ્ટ આપી શકશો। તારીખ મિત્રો 2025ની વાત કરીએ તો 2025ની સાલમાં મિત્રો જે છે તે લાયસન્સમાં મોટા નિયમોમાં ફેરફાર થઈ શકે। જો મિત્રો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમે પણ ઘરે બેઠા લાયસન્સ કઢાવી શકશો 2025ની અંદર। આ માટે મિત્રો ભવિષ્યમાં કોઈ પણ આ લાયસન્સને લગતી એપ્લિકેશન જાહેર થશે તો હું તમને સમાચારમાં જણાવી આપીશ। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો પરિણીત લોકોને મળશે 46,000 રૂપિયાની સહાય। મિત્રો તમે પણ જો એનપીએસ યોજના વિશે ના જાણતા હોય તો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર પરિણીત લોકોને સહાય મળે છે। એનપીએસ ખાતામાં મિત્રો તમારે દર મહિને તમારી સુવિધા અનુસાર પૈસા અત્યારે જમા કરવાના રહેશે। તેમાં મિત્રો તમે 1,000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો, એટલે કે તમારું એનપીએસ ખાતું ખોલવામાં આવશે। તેમાં મિત્રો તમારે દર મહિને તમારી અનુકૂળતા પ્રમાણે પૈસા જમા કરવાના રહેશે। અને જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારે આ પૈસા તમે જે જમા કરેલા હશે તે તમને આપવામાં આવશે, કારણ કે મિત્રો 60 વર્ષની ઉંમર બાદ લોકોને જે છે તે વૃદ્ધાવસ્થામાં પૈસાની જરૂરિયાત હોય છે, તો અત્યારથી તમે 1,000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો દર મહિને જમા કરવાની મિત્રો એનપીએસ યોજનામાં પૈસા, જેનું ફૂલ નામ છે નેશનલ પેન્શન સ્કીમ, જેમાં મિત્રો તમે દર મહિને જે છે તે પૈસા અત્યારથી ભરી શકો અને આ પૈસા વૃદ્ધાવસ્થામાં તમારે એક જેકપોટ, એક લોટરી તરીકે ઉપયોગમાં આવશે, કારણ કે વૃદ્ધાવસ્થામાં પૈસાની સૌથી વધારે જરૂરિયાત લોકોને હોય છે।